કોરોનાનો 1 કેસ ને 3 શંકાસ્પદ. 3 નહીં, ચોથો આ કાલ સાંજે કે મને તાવ આવી ગયો. મેં કીધું રે જોજો. તો ગાઈસ તો ઝુલાને અને ચકલાને મોકલ્યા રિપોર્ટ કરાવવા અહીંયા. એટલે જ મેં મોકલો. મેં કીધું આમાં ગાફલાઈ ન કરે, કરાવતા મેં કીધું મજાકનું ન જોવાનું એમાં. હું આવ્યું ચકલા સાચું કે હે પાછળ ગાઈસ આ જો આમ જો આ કઈ રીત છે યાર. દારૂડિયા પી ના મરના ઘર પાસે તો નાખો માં તમારી ભાડીઓ હાથ લઈ ગયો. જો આ ચકનાય ખાયા ભેગો. સાચું કે બોટલ મારીને ખાવો ને પડવો પીવો એનો વાંધો નથી, પણ અહીંયા તો નાખો માં. જો તો યાર અહીંયા મૂકી દીધું. બોલો હેલો ગાઈસ. જો મમ્મી મેં 2 ખુશખબરી આજની તારીખ બહુ લકી છે, તને ખબર હે? જો મારે થઈ ગયા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવામાં 13,000 ફોલોવર અને યુટ્યુબમાં થઈ ગયા 1,000 સબસ્ક્રાઈબર. સમજી ગઈ તું? એટલે હવેથી હું જે આ વિડીયો મૂકું ને એ વિડીયો યુટ્યુબ એમાં પૈસા આપશે. હવે તું છે ને હું કમને હું કહીશ યુટ્યુબમાં કેટલા મહિના થઈ ગયા પછી 1000 થયા ખબર તને? 9 મહિના પછી 1000 સબસ્ક્રાઈબર થયા. હા અત્યારે હજી થયા જ છે 1000. એટલે હવે હું જે વિડીયો મૂકીશ ને એમાંથી ધીમે ધીમે વ્યૂ આવશે ને, જેમ જેટલા લોકો મને વધારે જોહે ને એમ મને પૈસા આવશે હવે. અને ઇન્સ્ટાગ્રામમાં કેટલા 12,700 હતા ને, 12,700 2 મહિનાથી અહીંયા અટકું હતું. કેમ 12,700 ફોલોવર તે અત્યારે 13,000 થયા. એમે કેમ અટકું હતું? એટલે પછી ફોલોવર વધતા જ નહોતા એમ. ખામી એટલે કે એ તો બધા બીજાને ખબર, એ મને ફોલો હું કામ નથી કરતા. હવે જઈને 13,000 ફોલોવર થયા. રેડી? 28ની તારીખ યાદ રાખજે. આજે નાદીમાં 2 એવું થયું, 2 માઇલસ્ટોન આપણે અચીવ કર્યા. રેડી? એક યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામ. જય બાબા કી કોંગ્રેચ્યુલેશન લખી નાખો યાર બધા કમેન્ટમાં. કોંગ્રેચ્યુલેશન. આને હું કાઢી લો. જો મારી મમ્મી આંબલીનું પાણી બનાવે કે હવે કે બધાને આંબલી પાણી પાઈ દો એટલે ખાટું બધું થઈ જાય. તો ગાઈસ તમને ખબર છે આપણે 1K સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા. આ ગીત બંધ કરીને કોપીરાઈટ આવી જાય. 1K સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા એની ખુશીમાં હે ને આ પાર્ટી થાય. કારણ કે હું તો પાર્ટી નથી દેતો, પણ આ પાર્ટી કોણે દીધી ખબર હે? આ ભાઈએ. આમે તું દે કે દી હકે ભાઈ પેમેન્ટ આવે એની પેમેન્ટ આવે તઈ પાર્ટીઓ દેવાની હોય. હજી તો ખાલી મોનેટાઈઝ થઈ છે. આપણે $1 આવી ગયો ને, કાઈ ન થયું. $1 એટલે કેટલા 80 રૂપિયા થાય ને? નથી આવ્યો રૂપિયો થાય. ના 80 ફેસબુક માં આવી ગયો ભાઈ. હા ફેસબુક માં આવી ગયો. હા તો પછી એમાં $25 વિડ્રો થાય ને, વિડ્રો થાય પછી કઈ ને એમાં $100 થાય. 25 થાય. બીજો બેઠો 25 નું કહેતા $100 એવું. તો હવે અમે નાસ્તો કરી લે ગાય. પછી અમારે લખવાની હે નથી. પછી અમારે ગુટકા બેઠા 20 રૂપિયા નાસ્તામાં મિત્રો કોન્ટેન્ટ છાપી લીધો હે અહીંયા. કોન્ટેન્ટ નહીં આવું તમે કોન્ટેન્ટ તો નો જ કહેવાય જો કે. આને થોડો કોન્ટેન્ટ કહેવાય. આ તો ડેઈલી લાઈફ રૂટીન આ તો. હું કહું હવે અમે શું ખાવી આ તો કાંઈ વાંધો રહેવા જોઈએ. ખોટું નાસ્તો નહીં કરવા જેવું રે અમારું. નાસ્તો કરી લઈએ પછી વાત આપણે આગળની. અમારું તો એવું છે ભાઈ, હેલબેલ પીતા રે ના પૈસાને મોજ કરતા. હા ગામમાં બોલતો ખરી, હું તો બોલે કે નથી બોલતો, રાહ જોતો. હું કહે ચલો કાંઈ જેન્યુઇન ભાઈ જીવ હોય કે. હા બરોબર છે ને. જિલ્લા જુનાગઢ મધુરમ વિસ્તાર ઓલા 10 बात करे या ना मुझसे होका पैगाम न ले पर ये मत कहना रे तुझसे मेरा दीन धर्म है तुझसे मेरी खुदाई. તો ગાઈઝ અત્યારે વાગ્યા હે 3:30. આખી રાત અમારો સ્ક્રિપ્ટ લખવાનો પ્લાન હતો, પણ આમાં 2-3 સ્ક્રિપ્ટ એવી ને ગદની પ્રમોશન વિડીયો એની સ્ક્રિપ્ટ લખી. 2-3 સ્ક્રિપ્ટ એવી ને જેનું ફીચર જ નથી આપ્યું. હા બોલો લ્યો. એની 2-3 સ્ક્રિપ્ટ કેન્સલ કરવી પડી. અત્યારે એજન્ટને ક્યાં ઉઠાડવી હુતી છે ટાંગો વાકો કરીને કરતા હવારે એને ઉઠાડી ટાંગો વાકો ઇઝ પર્સનલ. હવારે ટાંગો નીચો થઈ જાય ને હવારે તે ઉઠાડીને પૂછશું કે ભાઈ આમ કેમ છે, રેડી છે હવે? આમ ના થવું જોઈએ. અહીંયા 3:30 વાગ્યા છે અત્યારે. 3:30 વાગ્યા અત્યારે બરોબર. હવે
હવે 3 ટોપિકની સ્ક્રિપ્ટ બાકી 3-4 ટોપિકની હવે 3-4 સ્ક્રિપ્ટ લખાઈ જાય પછી જોઈ હું કરી સુઈ જવાનું છે ને પછી બીજે દી રૂંઢે ઉઠવાનું છે. વિડીયો ભાઈ બનશે નહીં બરોબર. મારો આ જોવી તો જોઈ લ્યો. આ તો હોઈ ગયો નાખોડા ઘડે પાસે લે તો નાખોડા ઘડે જો ક્યાં ફોકસ કરે પણ તું. અને જો ફોન આવે તો જો કેવા નાખોડા ઘડે મળી ગયો. ઓલા મેં અત્યારે ફોન આવે ક્યાં ગયો. ટાટા હાલો આવજો. તો સવારના 5 વાગે અમારા ડેરા પાસે કોઈક આવ્યું હતું એને મેં ખવડાવ્યા ગાંઠિયા. ખવડાવવા પડે હાલો ખાજો હો ભાઈ હરખા ખાજો. લેન ભાઈ મરસું લેન એ ઓલો હામણો પછી એ બધું જે આ રહ્યું બધું આમાંથી કાઢી જ અંદર જ છે. આમાંથી જ કાઢવાનું છે. આપણે આને ખવડાવીએ પછી હે ને આને આપણે છે ને આપણે ઘર સાફ કરાવવાના છે. આ ખાઈ રેડી ગુંજારા બધી કરી દે. તો કરી દે. એ તો કરી દે કામ ઊંચું હોય છોકરો છે ને કામ તો હોય આને હે ને આપણે કામ કરાવવું હોય આપણો નોકર છે એમ એવું હોય. સમજાય એટલે આમ હાવણી બાવણી ખાઈ જાય અને જો ખાવામાં ફૂલ ફોકસ રાખે છે. એની બોટલ લેતા અમને કેટલી કલાક છે પેમેન્ટ જ નહોતું તો ઓલા અહીંયાથી ગાયરું બોલાયેલી મને વિડીયો કોલ કરીને મગજ નો પેમેન્ટ જ ન થતું. પ્રિતેશ ખોટા રોંગ યુપીઆઈ પિન કહેતો હતો. જ્યાં જઈએ જો અમારા દોસ્તરો તરફ મળી જાય. સ્ટાર્ટ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 6 અને કાળી મજૂરી કરી છે અમે. અત્યારે દી ઉગી ગયો કાળી મજૂરી કરતા કરતા રાતની. અને હજી 2 ટોપિક લખવાના બાકી છે. હજી મને લાગે કે સુરત દાદા અહીંયા પૂગી જાહે અને ઈ બે મને તો એમ લાગે પાછા માં પૂગી જાય. ના તઈ તો વિડિયો બનાવવાનો છે. એમને થોડું થાય ક્રિએટર એમને ના થાય. રેખા પ્રિયા સુરેખા પ્રભાત ચુકાઈ મને તો હોમવર્ક કરે મને તો મનાવી લેજો રે. પતી ગયો ચાલુ હે ને તો પછી વિસ્તારે જો કેવો મસ્ત થઈ ગયો. ગિરનાર ઢકાઈ ગયો હટણ વાદળોથી. પણ સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો. સાહેબ ક્યાં પહોંચ્યા સાહેબ તમે હવે? ગાઈસ અમારા જૂનાગઢમાં આવી ગયા કોરોનાનો 1 કેસ ને 3 શંકાસ્પદ. 3 નહીં ચોથો આ હાંજે કાલ હાંજે કે મને તાવ આવી ગયો હે. મેં કીધું લે જોજો ચેકઅપ બેકઅપ કરાવતા આવજે. મેં કીધું તાવ આવે ને રૂપાળા થઈ જેવું લાગે. આખું થોડી તપતું એટલે કોરોના હોય એમાં કોરોના હું રૂપાળો છે કરી દઈએ તમને. કાલે ની મને કે કોરોના ચકલાને ચેક કરાય ને યાર. હવે લોકડાઉન થાય એ બધું કરવું જ છે હવે. આજ કરાવતા આવજો ચેક. એટલે અમારી તો ધક બંધ થઈ જાય. હાલ અત્યારે જાઉં ચકલા લઈ જા. એટલે પણ તું તારે કેમ ને મને યાર માથું દુખે. આ તો તારું ને ચેક કરાય. મારે કઈ નથી આવું ભાઈ. મારે કઈ નથી. કાઈ એવું કાઈ નો ખાલ દે. એવું કઈ ન હોય. હાલો ને ચેક કરો જે બધા ચેક કરી લે. હાલો બધા જાય. મારે કઈ નથી. હોસ્પિટલમાં બીજાનો આપને ચોટે. એમને આપણે 4 ગયા રેડી. કોઈ ઓલો આવ્યો હોય તો એને બે હાલ લે. બે તું અહીં રોકાઈ જા. મારા કાલુ તાર કમ્પાઉન્ડર માં રહી જાવ. ચકલા ને જાને યાર ચેક કરાવતો હોય ને. ફ્રી ફાયર ની ક્યાં કરો? અત્યારે કોરોના અત્યારે દેશમાં આગળ વધી રહ્યો છે. તમે એને અટકાવો. પોઝિટિવ જ છે. જો
બાજુમાં બે વાળા જ ખદરા નીકળ્યા. લ્યો એ કાયદાન કોરોના થઈ ગયો. શું થયું છે? આ સાહેબ કે ઓનલાઈન ટેસ્ટ થઈ જાય. એવું છે? ક્યાં છે? નડિયામાંથી ક્યાંથી બારી આવશે? સોકેટ માંથી આવશે કે અહીંથી? આમાં ક્યાંથી આવશે? આ તો એક્સરે કરી લેવા હે બધા કરેલા. પ્લે સ્ટોર માં નથી આવતા? આ દુખે એક્સરે કરાવો. કે સ્કેન કરી. તો મારે અહીંયા શું કહેવાય એન્ડ્રોલી આઈફોન ની પિન હે તો ચોરસ નડી આવશે ને ચોરસ નાખવાની. અરે ભાઈ તો ગાઈસ તો ઝુલાને અને ચકલાને મોકલ્યા રિપોર્ટ કરાવવા અહીંયા શાંતેશ્વર મંદિરે, શાંતેશ્વર રોડે હોસ્પિટલે. અહીંયા જોઈ હું આવે ઈ, કારણ કે અત્યારે રિસ્ક ન લેવાય ભાઈ. ધીમે ધીમે આ બહુ પ્રસરે સમજાવો ને તમે. એને તાવ બાવ આવ્યો, મેં કીધું કરાવતો હોય ને રિપોર્ટ ભાઈ હિસે આવી જાય, એમાં કંઈ બીવાનું ન હોય. જો એક તો આ અહીંયા આવી ગયું. રેડી ને? તમે બધાએ કરાવી આવજો રિપોર્ટ કોરોનાનો. ઓલા વિક્રમને મોકલો રિપોર્ટ કરાવવા કોરોનાનો. અને તાવ ને એવું બધું છે એટલે તો યાર માવ કસમ એટલે જ મેં મોકલો. મેં કીધું આમાં ગાફલાઈ ન કરે, કરાવતા મેં કીધું મજાકનું ન જોવાનું હોય આમાં. સાચી વાત ને? હાચન હવે મજાક નહીં જો હાર્યો પૂછો. કોન્ટેન્ટ મળી જાય આપણને. બીમાર કાંઈ નથી, હું સમજી ગયા. તમને કાંઈ એવું હે નહીં ને? બેન ને દાવ દે મારી બે ભેગા થઈને મારી ઓલો તો ચાય કરીને ઘરમાં ઘરે ને બધું અડે પેલા કરાવતો હોય ને અમારી ફાટે. આમાં હમ સાત પર પછી ઓલો સાત થઈ ગયો. હું આવ્યું ચકલા હાચું કે હે હાચર ક્યાં રિપોર્ટ ક્યાં દવા લઈને આવ્યો યાર. હાચું કે ચકલા શું થયું? કાનો રિપોર્ટ કરી દીધો? એવું બધું કાઈ નથી. રિપોર્ટ કરવી પડે. હાચું કે? હાચા. પેલા તું હાઈટ માં ને યાર. મારો પ્રિતેશ નાનો ને પાટલે મેસી નાનો. સાચું કે ચકલા હે કઈ પોઝિટિવ હે કે? હું થોડો એને ભેગો આવેલો આવતો યાર. તો આઈને કે રિક્ષામાં આવ્યો આવજે ભાઈ હવે. તારે ને મારે પૂછી ગયું ની મારે કે આને મારો સમય પૂરો. તારી મારી દોસ્તી અહીં સુધી હતી, તારો ને હાલો ભાઈ, કાંઈ આવ્યું નથી. નેગેટિવ આવ્યું હે. વોટ ટાઈમ છાપી લીધો. એટલે તું મરી જાત ને તો એમ કે આજ તો અમે વિક્રમની ઠાઠડીએ ગયા, આજ તો અમે ના હોય વિક્રમની દાળો ખાવા ગયા. તમારે જેવું એમ જોવે બધાને. હા દાળો ખાતા ખાતા ગયા, છેલ્લે કાંઈ વાંધો નહીં, પણ દાળામાં વિક્રમે ખવડાવ્યું ખરી હો. બાકી બહુ મસ્ત દાળો હતો. ઠંડી હતી. દાળ કાળી હતી. એના દાળામાં વિક્રમ કેટલા કોન્સેપ્ટ બનાવે ખબર? વિક્રમના દાણામાં ગયા, થંબનેલમાં એમ મૂકે વિક્રમ ને એક્સિડન્ટ થયું, ઈ મૂકે પછી વિક્રમ મરી ગયો, ઈ મૂકે અઠવાડિયા સુધી હાલે. હા એટલે અઠવાડિયા સુધી તો વિક્રમ જ હાલે. અને ખૂચી ગયું ઓલા. હવે હે ને હવે ઠેલા ને બધું હે ને લઈને તો આમ ભાગતો હોય. હાલો ગાઈસ, તો મોનેટાઇઝેશન પછીનો આપણો આ પહેલો વિડીયો હે. જોઈએ છે કે હવે કઈ રીતના બધું થાય, કારણ કે એકદમ એક્સપિરિયન્સ આપણે હે જ નહીં કે કઈ રીતનું આપણે શું થાય આગળ. તો પહેલો વિડીયો હે મોનેટાઇઝેશન પછીનો, તો હરખો સપોર્ટ દેખાડજો બધાય વિડીયોમાં. અને લેટ્સ સી, હાલો સ્ટાર્ટ કરીએ આપણી જર્ની. જય માતાજી, જય શ્રી રામ અને જય ભગવાન. ઓકે હાલો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. હવે ડેઈલી બ્લોગ જો કે રોજ આવતા નથી, આવશે જ. ઓકે, ત્યાં લગી બધાને રામ રામ.